ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસે અત્યારથી જ કમર કસી લીધી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાજ્ય સ્તરીય 7 મહત્વની સમિતિની રચના કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મોખરે રાખીને અનુભવ અને યુવા ઉત્સાહનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજિક કમિટીના મુખ્ય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેઓ ચૂંટણીની મુખ્ય રણનીતિ તૈયાર કરશે. જ્યારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલને પ્રચાર સમિતિની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઇલેક્શન મેનેજમેન્ટની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપાઈ છે, જેમાં ફાયર બ્રાન્ડ નેતા જિગ્નેશ મેવાણીની વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે, જે ચૂંટણી વ્યવસ્થાપનમાં તેમની સક્રિયતા દર્શાવે છે. જ્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રચાર સમિતિના કન્વીનર તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્ટ્રેટેજી સમિતિ ચેરમેન ભરતસિંહ સોલંકી, વાઇસ ચેરમેન લાલજી દેસાઈ, કન્વીનર હેમાંગ વસાવડા. પ્રચાર સમિતિ ચેરમેન શક્તિસિંહ ગોયલ, વાઇસ ચેરમેન પરેશ ધાનાણી, કન્વીનર ગેનીબેન ઠાકોર. ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ ચેરમેન સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન જિગ્નેશ મેવાણી, કન્વીનર બિમલ શાહ. મેનિફેસ્ટો સમિતિ ચેરમેન શૈલેષ પરમાર, વાઇસ ચેરમેન ઋત્વિક મકવાણા, કન્વીનર ડૉક્ટર મનીષ દોશી. મીડિયા સમિતિ ચેરમેન ડૉક્ટર અમી યાજ્ઞિક, વાઇસ ચેરમેન લલિત કગથરા, કન્વીનર ગ્યાસુદ્દીન શેખ. પબ્લિસિટી સમિતિ ચેરમેન કાદિર પીરઝાદા, વાઇસ ચેરમેન અનંત પટેલ, કન્વીનર ચેતન રાવલ. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન સમિતિ ચેરમેન જગદીશ ઠાકોર, વાઇસ ચેરમેન ઇન્દ્ર વિજયસિંહ ગોયલ, કન્વીનર હિમંતસિંહ પટેલ.